કંપની વાત કરે ને. અરે ભાઈ તમારે ખેડૂતોને તકલીફ છે. કલેક્ટર સાહેબે હુકમ કર્યો તો વાત કરવા જશે. સમજી જાય તો પણ કલેક્ટર સાહેબે હુકમ કર્યો તો તમે ક્યાં હતા? સાહેબ નહીં જાઉં બરોબર. તમારો મને ડિસ્કસ કરવો તો કરી લો, બાકી હું નથી જવાનું. મારે જગા ક્યાં લેખિતમાં બતાવો. હા પડી હોય તો લેખિતમાં બતાવો. चलो बोलो कंपनी को વિધાઉટ પરમિશન નો એન્ટ્રી ખેતરમાં કામ કરવા નથી દેવાનું. એ ફાઇનલ વાત છે, બરાબર. ઉશ્કેરવાની કોઈ વાત નથી. ડીએલવીસી માં આ આયોગનો હુકમ છે. હવે 979 તમે ભાવ સાહેબ તમે એની માહિતી જ નથી દેતા. પેલા તો પીઆઈઓ તરીકે તમે જો તમે માહિતી જ દેવા નથી માંગતા. અમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું હોય તો 979 કઈ રીતે પ્રોસિજર કર્યું ને સાહેબ. આયોગનું હુકમ છે, તમે સુરેન્દ્રનગરના કોંડગામ બાદ હવે મોરબીમાં પણ ખેડૂતોએ પોતાની જમીન આપવાનો વિરોધ કરી દીધું છે. ખેડૂતોએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે જે વીજ વાયર આવશે તેના કારણે ખેડૂતોને હંમેશા માટે નુકસાન થવાનું છે, એ પણ કરોડો રૂપિયાનું. શું કંપની આપવા તૈયાર છે? આ વાતને લઈને સ્થાનિક ખેડૂતો, પોલીસ અને સ્થાનિક પ્રશાસન વચ્ચે બોલાચાલીનો વિડીયો પણ સામે આવ્યો. ખેડૂતોના પરિવારો ખેતરમાં પહોંચ્યા અને તંત્રના વિરોધમાં નારા પણ લગાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર વિડીયો. ખેડૂતો શું કહી રહ્યા છે, પ્રશાસન શું કહી રહ્યું છે અને કઈ રીતે ખેડૂતોની નારાજગીના કારણે પોલીસ જે છે હવે પીછેહટ કરવાની ફરજ પડી રહી છે. મહત્વની વાત એ છે કે હવે તંત્ર શું કરશે, કારણ કે ખેડૂતો મક્કમ છે. આવો જોઈએ પહેલા સમગ્ર વિડીયો. ભાગી કેમ જાવ ભાઈ? મારી સાહેબ મારી સહમતી નથી. કંપની વાળા બરોબર, મારી સહમતી સાહેબ હોય તો સાહેબ ચાલુ છે ઉપાધિ ઘરમાં. ગાડી લઈને જાઉં છું. ક્યાં લેખિતમાં બતાવો. હા પડી હોય તો લેખિતમાં બતાવો.
કલેક્ટર સાહેબ ના આવવા દો. ઓફિસમાં તો આવવા નથી દેતા. ધક્કા જ ખાવા અમારે. કલેક્ટર ના બોલો ઓફિસમાં જવા નથી દેતા. એક गाइड करने की नहीं है जो हमको हमारा आपका अमेरिका में केस है, उधर 1.72 लाख देने के लिए पैसा है, किसानों को क्यों नहीं कर रहे पैसा देने? अरे तो रिलायंस की बाजू में हमारी कंपनी में जाओ मत यंत्री प्रमाणे बरोबर है 3 लाख लेके दे दियो ने શું વાંધો હાલો તમે દે દિયો ને વીકાના 3 लाख लेके कंपनी को बोलो ले ले मालिक के आपको जाना पड़ेगा देखो जो टेंडर प्रक्रिया होता है उससे पहले आरएफपी होता है केंद्र सरकार में, उसमें लट्टू क्लियर लिखा होता है, फार्मर को पूरा कंपनसेशन देने आए अकॉर्डिंग डीएसपी, जो भी डीएसपी टेंडर जीतता है उसको देने का होता है। ये टेंडर आप जीते, आपका प्रोजेक्ट है, पूरा कंपनसेशन देने की जवाबदारी आपकी है। गुजरात सरकार भी अपनी तिजोरी से नहीं देगा, केंद्र सरकार भी नहीं देगी। आपको उधर अमेरिका में 1.72 लाख देना तो उधर दे दो, आपके पास पड़ा है अंबानी के पास। अरे नहीं वो 10 डी के हिसाब से है, कहीं भी 25 डीएलसी रेट होती है। नहीं आपको वही भाई कर्मचारी आपके जमीन के बात नहीं होगा। आप तो जंत्री के हिसाब से अरे रुको ना, जंत्री के हिसाब से अदानी पोर्ट पे जितनी जमीन है सब हमको खरीदनी है। चलो लगवा दो, चलो बोलो कंपनी को आपको पैसा दे देंगे, वो करो चलो जंत्री प्रमाण इसको लेना हम यहाँ से कहीं नहीं कहेंगे, आपको जहाँ जाना चाहिए। तो बस सब पैसे तेरी है।
हमारे खेत से बाहर जाओ, हमारे खेत से बाहर ભરાઈ દઉં વાત કરે ને અરે ભાઈ તમારે કેવું કલેક્ટર સાહેબે હુકમ કર્યો તો વાત કરવા જશે સમજી જાય તો પણ કલેક્ટર સાહેબે હુકમ કર્યો તો તમે ક્યાં હતા સાહેબ નહીં જવું બરોબર તમારો મને ચિંતન કરવું તો કરી લો બાકી હું નથી જવાનું ભેગું નથી જવાનું કીએ અમારે સાહેબ કીએ નથી જવાનું અમે અમારા ખેતરના માલિક છીએ ખેતર અંદર ઈ ના નથી જાવ કીએ આપણે આપણા ખેતરમાં ઈ હા તમારી સહમતી હોય કે કલેક્ટર સાહેબનો હુકમ છે કોઈ નહીં આવે એના ખેતરમાં ન ખાવું પૈસા ના દઈએ કંપની વાળા એને વાત કરવા દો સાહેબ કંપની વાળા વાત કરવા દો તમે શું વચમાં મેટલ લ્યો ઉતારવાનું તો ગુજરાતી સાહેબ બોલાવો ગુજરાતી વાળો મારા લઈ આવો
હાલો આ પહેલો પડાવ પૂરો થયો છે અને હવે આવે છે અને હવે શું થાય આગળ જોઈએ. બાકી તો અહીંયા ભાઈ જ આવે દલાલી કરવા. પછી નીકળી જાય. ઓકે હા નીકળી જાય એને કાંઈ ઉંમર કેટલું લેવાનું થાય તમ તારે? તાણીયા ટૂંકમાં નડે તો નહીં, પછી જ નીકળી હા પછી નીકળી જાય પછી ટાવર ઉપર નીકળી જાય. અત્યારે ખેતર ખૂંદી નાખે સાહેબ. આપણે તમે કીધા 20 પોલ એના ખેતર કેટલા છે? 20 પોલ આવે એવા ખેતર કેટલા છે? 20 બધા 20 અલગ જ એટલે ખેતર તો 22 ખાતા છે સર્વે નંબર. એમાં એક પોલમાં શું બે પગાર અંદાજે અંદાજે 22 કેટલા છે? ઓલા રેસા જે તમે કેવો ઓલા નીચે રાખે ઈ કેટલા? ઈ 90 ખેતર હશે સર્વે નંબર. ઈ કેટલા વખત રીએ ઈ ખબર છે? આજીવન છે ને રસા તાર આણિયા સાહેબ ઈ સાંભળો છે. આપણે તારની વાત કરી. આ તાર કેટલા? તાર 90. હા 90 ખેડૂત તાતેદાર હશે. 90 તાણિયા તાણીયા તમે કયો ઈ? તાણીયા 60 થી 80 જણા ગણી નાખો. 80 સર્વે નંબર કેટલા વર્ષ રહી? જબરજસ્તી નથી કોઈ આપણે ખાલી ચર્ચા જ કરવાની. હવે આમની સાથે જે હિન્દી बोलो गुजराती हिंदी ये 20 खेतर ऐसे है 20 से 22 खेतर इसमें ये पोल लगेगा ठीक है ये इंफॉर्मेशन सही है ठीक है फिर 90 खेतर मतलब है जिसमें तार वो जो जाते और 60 से 80 वो जो क्या तालियां रस्सा मतलब वो रस्सा रखे पर वीक रखेंगे शायद उसके बाद वो निकाल देंगे. इसी तरह का वही और अदानी पूरा अदानी का अदानी हड़वद ट्रांसमिशन કલેક્ટર સાહેબનો એક ઓર્ડર તો મારી પાસે છે, આવી ગયો છે. હવે આમાં વળતર વાત માટે એક જે ચર્ચા આપણે કરવાની છે બરાબર. બધાએ બોલવાની જરૂર નથી. મેં અત્યારે બધાનું લખી લીધું કે આટલી જગ્યા ત્યાં નીકળે છે. હવે બધામાં અત્યારે લગભગ ખેતરમાં તો કઈ ઉગેલું અત્યારે ચાલુ થઈ ગયું. હવે આ 20 જે મેઇન પોલ છે એપ્રોક્સ કેટલા 4 ગુઠા જેવું 400 મીટર 400 સ્ક્વેર 450 450 જેવું હશે બધાનું. એમાં આપણે વળતર કઈ રીતે DLVC इसका रेट फिक्स DLVC 979 रुपीस 979 પર સ્ક્વેર મીટર. DLVC છે ને એ સરકારે નક્કી કરેલી એક છે ને કમિટી છે DLVC. એટલે એની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક કમિટી હોય છે અને એ ભાવ નક્કી કરે. અને ભાવની અંદર બધા પેરામીટર્સ એવા ચેક કરીએ છીએ કે મેક્સિમમ ખેડૂતોને લાભ મળે. અને અત્યારની જે બજાર કિંમત હોય છે એ મુજબ જ જનરલી એને આજુબાજુ જ વળતર અપાય. એનાથી વિશેષ કારણ કે તમારે એમાં શું હોય રોજીરોટી હોય અને એના ઉપર નફતા હોય એટલે એ એક ફિક્સ કરેલી કમિટી છે. એમાં 979 ભાવ ફિક્સ થઈ ગયો છે બરાબર. એટલે હવે અમારું એડમિનિસ્ટ્રેશનનું એક ફિક્સ હોય કે અહીંથી એક જે ભાવ નક્કી થઈ ગયો પછી તમને એની સામે વાંધો હોય તો
હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અથવા તો જે લીગલી કોર્ટ્સ છે બધી સિવિલ કોર્ટ છે, એમાં આપણે જઈ અને આ જે સ્ક્વેર મીટરના ભાવ નક્કી થયા છે એનાથી તમે એમ કહો કે આનું ડબલ જોઈએ, આનાથી 4 ગણું જોઈએ, બરાબર, એ લેવા માટે, એ દાવો કરવા માટે તમે બંધાયેલા છો, બરાબર. આપણે બધા બંધાયેલા છીએ, કાયદામાં બધાને છૂટ મળી છે, બધાએ એ પ્રોવિઝન તો આપણા બધા માટે ખુલ્લો છે જ. અમારા માટે શું છે કે અમારે એક કિંમત નક્કી કરવાની, અમે કરી દીધી, બરાબર, કમિટીએ નક્કી કરી દીધી. એનાથી વિશેષ હવે બીજી વખત કમિટી નિર્ણય કરે એ પ્રોવિઝન ના હોય. એટલે અમારે અત્યારે આ ભાવ થઈ ગયો છે એટલે આ રાખવું પડે. તમારી બરાબર છે ને એ વાત થઈ. પછી એક જ હજી અધૂરું. પછી જે તાર માટે શું ભાવ નક્કી થયો છે? 761 उसका 25 હોય का 25 190 રૂપિયા 25 પૈસા 190 25 પૈસા 190. એટલે આ ફિક્સ થઈ ગયું હોય છે ડીએલવીસી નો અગેન જે રીતે વાત થઈ ને. એટલે અમે અહીંથી હવે નવો તમે એમ ધારો કે હવે તમે ભાવ વધારી દીધો એવા નિર્ણય કરવાની અમારી સત્તા નથી. એકવાર મેં નક્કી કરી દીધું હોય ને, કાયદામાં નક્કી કરેલું છે, સત્તા કોની પાસે? નક્કી કરી લીધું, સત્તા કલેક્ટર પાસે છે. 3 જગ્યાએ. એક મિનિટ, કલેક્ટર આગળ સત્તા છે. કલેક્ટરે હુકમ કર્યો 1885 ના કાયદા મુજબ એને પાવર્સ આપે છે. એમાં જે લખેલું છે એ વળતર ખેડૂતને જોઈ છે, આપી શકતા હોય તો ઠીક છે. વિધાઉટ પરમિશન નો એન્ટ્રી ખેતરમાં કામ કરવા નથી દેવાનું, એ ફાઇનલ વાત છે, બરાબર. ઉશ્કેરવાની કોઈ વાત નથી. એક મિનિટ, હવે મારી વાત છે સાહેબ. હવે આ કે એક મિનિટ હવે સાહેબ આપણે એક જ તમારે એક મિનિટ મારો સાહેબ, તમે માનો સાહેબ ત્રાંબડી. હા, હવે આ ડીએલવીસી ની તમે વાત કરી ને સાહેબ, હવે ડીએલવીસી માં આ આયોગનો હુકમ છે. હવે 979 તમે ભાવ સાહેબ તમે એની માહિતી જ નથી દેતા. પેલા તો પીઆઈઓ તરીકે તમે જો તમે માહિતી જ દેવા નથી માંગતા. અમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું હોય તો 979 કઈ રીતે પોસિબલ કર્યું ને સાહેબ? આયોગ નું હુકમ છે, તમે આપી નાખો. મારા નાખી દઉં, તમારું વોટ્સએપ બંધ થઈ ગઈ છે. લાવો સ્વિચ ઓફ થઈ ગયું. બસ આયોગ નું હુકમ છે સાહેબ, માહિતી આપવી એવો છે ને. અરે સાહેબ આયોગ નું હુકમ હતો 10 દિવસમાં માહિતી આપવી, તમે કોઈ આપેલી નથી પીઆઈઓએ. પછી વરી મેં ચીફ આયોગને મોકલેલી છે ગાંધીનગર, એને અધિક કલેક્ટરને મોકલેલું કે માહિતી પીઆઈઓએ આપેલી છે કે નહીં, રિપોર્ટ આપો. એ કાંઈ નથી આપ્યું. અને નેવુલભાઈ બીજી વાત, તમારું શું રજૂઆત હતી? 1885 ના કાયદા મુજબ જે કલેક્ટરને જે પાવર્સ આપે છે આવા ઓર્ડર કરવાનો, એ જ કાયદામાં જે જોગવાઈ છે ને એ મુજબ વળતર આપે 4 ગણું માર્કેટ વેલ્યુ, તો મંજૂર જ છે ખેડૂત, બાકી નથી. અને પરાણે જો એક મિનિટ બીજું પોલીસ ડિપાર્ટમેન્ટને ગમે એવડી લઈને આવે, દાદાગીરીથી કામ કરવું એ નથી કરવા દેવાનું, પ્રશાસને જોવાનું છે. એ તમારે કાયદો વ્યવસ્થા કોઈ તોડવા નથી માંગતા. સહકારથી કામ થતું. બિલકુલ, બસ પેલા ખેડૂત આપે એનાથી ખેડૂત બી નહીં જાય સાહેબ. કામ કરતું પ્રોટેક્શન માટેનું કામ છે, પ્રોટેક્શન આપે. તો ખેડૂતોને ઘર્ષણમાં એને કેમ ઉતરવું જોઈએ? એને ક્યાં સેટિંગ કરવા આવું? સાહેબ આવે, તમે આવો, તમારી લાંબી ટૂંકી તમને કહી દઉં એક જ ખેડૂત હારે સમજૂતી થાય ને તો કામ થશે. ખેડૂત હારે કંપની બેસે, બાકી પોલીસ ઘર્ષણમાં ઉતરવા દેવું એ કઈ કરવાનું અમે જોયેલી છે અમે, બરાબર. તમે જે કહો છો ને 4 ગણો વળ જે છે અત્યારે બળજબરીથી વાઘપરમાં કામ આલે ઈ રોકાઈ દેજો. દરેક ગામની અંદર આ પોઝિશન હોય જે રીતે ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે તેને લઈને આપ શું માનો છો? માત્ર વળતરથી વાત પતી જશે અથવા તો ખેડૂતો હવે વધારે ઉગ્ર બની રહ્યા છે? એને લઈને પણ આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.